નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરતના ઉધના વિસ્તારમાં 3 દિવસ પહેલા જૂની અદાવતમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને કરવામાં આવેલી નિર્મમ હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 3 રીઢા આરોપીઓને દબોચી લીધા છે. ગત 18મી મેના રોજ મોડી રાત્રે ઉધના રોડ પર નંબર 6 પર આવેલી એક ભંગારની દુકાન પાસે ફરિયાદીનો દીકરો ઉભો હતો. તે સમયે અંદાજે 3 મહિના જૂની અદાવત રાખીને આવેલા કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી સહિતના સાગરીતોએ ત્યાં આવીને હુમલો કર્યો હતો. ઉશ્કેરાયેલા હુમલાખોરે યુવકને પેટ, કાન અને જાંઘના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઉપરા ઉપરી ઘા ઝીકીને લોહી લુહાણ કરી સ્થળ પર જ મોતને ઘાટ ઉતાર્યો હતો. બચાવવા આવેલા મિત્રોને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ અંધારાનો લાભ ઉઠાવી નાસી છૂટ્યા હતા. આ મામલે ઉધના પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 એટલે કે મર્ડરની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ગુનાની ગંભીરતાને જોઈને આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે આરોપીઓ સુરત છોડીને મહારાષ્ટ્ર ભાગી ગયા છે, જેથી ઉધના સર્વેલન્સની ટીમે તાત્કાલિક મહારાષ્ટ્રમાં દરોડો પાડીને મુખ્ય ભૂમિકા ભજવનાર મિલિંદ નવલ કોળી, શુભમ જ્ઞાનેશ્વર પાટીલ અને રોહિત ગૌતમ સોનવણેને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે હાલ 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય બાકીના 6 આરોપીઓને જેલ ભેગા કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મિલિંદ નવલ કોળીને અમે અરેસ્ટ કર્યો છે અને એના વિરુદ્ધમાં 4 ગુના દાખલ થયેલા છે, જેમાં ડિંડોલીમાં એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને 135 જીપી એક્ટ 135ની કલમ હેઠળ પણ ગુનો દાખલ થયેલો છે અને ઉધનામાં પણ એની પાસા થયેલ છે અને ત્યાં પણ મારામારીના ગુના એના પર દાખલ થયેલા છે. જે શુભમ જ્ઞાનેશ્વર પાટીલ આરોપી છે એના પર બી ડિંડોલીમાં ગુના દાખલ થયેલા છે ધમકીના અને જીપી એક્ટ 135ના કલમ હેઠળના. જે રોહિત ગૌતમ સોનવણે છે એના ઉપર પણ ડિંડોલીમાં 323નો ગુનો દાખલ ઓલરેડી થયેલો છે. જે કિશન છે એ કિશન ઉપર પણ પાસાની પણ કાર્યવાહી થયેલ છે, પાસામાંથી છૂટીને આવેલો હતો અને અલગ અલગ 19 જેવા કિશન ઉપર ગુના દાખલ થયેલા છે. કઈ રીતે આ લોકો ફરાર થયા? જ્યારે ઘટના બની અને એ લોકોએ પહેલાં એ લોકોને સંપૂર્ણ મારી નાખવાનો એ લોકોનો ઈરાદો હતો ને, જે અમે પ્રાઇમરી ઇન્ટ્રોગેશન કર્યું મિલિંદમાં, તો એ લોકોનો જે ખટરાક હતો એમાં ધાકધમકી આપી અને થોડું માર મારી અને પોતાની ધાક જમાવવા માટેનું એ લોકોએ કૃત્ય કરેલું હતું. પરંતુ આવેશમાં આવીને જ્યારે આખું વધારે તીક્ષ્ણ હથિયારથી હુમલો થઈ ગયો અને મરણ ગયેલા, એ પછી એ લોકો ત્યાંથી જગ્યા છોડી અને પોતાની પાસેનું જે એક્સેસ 2 વ્હીલર છે એ લઈ અને નીકળી ગયા હતા હાઈવે ઉપર. જ્યારે ત્યાંથી આગળ મોટી ટ્રક અને મોટા વ્હીકલમાં એક્સેસ 2 વ્હીલર નાખી અને છેક પોતાના ગામ જળગાંવ સુધી એ લોકોએ આ રીતે ટ્રાવેલ કરેલું હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.